હેલો, તો કેમ છો બધા? મજામાં? તો એવરીવન, આજના બ્લોગમાં આપણે જઈશું શિવ મંદિરે, એટલે કે ચંદ્રેશ્વર મહાદેવ. તેમનું અહીંયા અમારા ગામમાં ચાંદુવાવ ગામમાં એક મંદિર છે, ત્યાં અમે જઈશું. પછી આપણે રામ મંદિરે જઈશું, પછી હનુમાન મંદિરે જઈશું, પછી દાડમ બાપાના મંદિરે જઈશું. તો આપણે પહેલાં જઈએ શંકર મંદિરે. તો ચાલો શંકર મંદિરે જઈને મળીએ. તો એવરીવન, આપણે જઈએ છીએ શિવ મંદિરે ચંદ્રેશ્વર. પછી આ જો એક ખાસિયત છે, અમારી સ્કૂલ છે અહીંયા, તે રહી ગઈ છે, કહેવાનું રહી ગયું છે. તો આપણે સ્કૂલે પછી જઈશું. તો પહેલાં આપણે જઈએ શિવ મંદિર. તો જોઈ શકો છો, આ શિવ મંદિરે ભગવાન આવ્યા છે. આ છે ખેતરનો વ્યૂ, જોઈ શકો છો. અહીં પહોંચી તો ગયા છે. તો એવરીવન, શિવ મંદિરે પહોંચી ગયા છે. આપણે સાયકલમાંથી હેઠળ ઉતરી ગયા. તો એવરીવન, આપણે શિવ મંદિરે પહોંચી ગયા. જોઈ શકો છો, આપણે શિવ મંદિરે પહોંચી ગયા છે. આ છે શિવ મંદિરનું વ્યૂ. તો એવરીવન, આપણે શિવ મંદિરે પહોંચી ગયા છે. તો તમને બતાવો શિવ મંદિર. જોઈ શકો છો, આ શિવ મંદિરનું વ્યૂ જોઈ શકો છો. સામેથી બધું બતાવી દઉં. આ જોઈ શકો છો, અહીંયા પણ ભગવાન છે. અહીંયા પછી આ પણ ઢોલક આરતી થાય તે. તો તમે જોઈ શકો છો, આ અમારું હતું શિવ મંદિર. તો હવે આપણે જઈએ છીએ આપણી સ્કૂલે. પહેલાં આપણે દર્શન કરી લઈએ. તો આપણે પહોંચી ગયા છીએ અંદર. અહીંયા કંઈક ચાલી રહ્યું છે, જોઈ શકો છો. હવે આપણે જઈશું અમારી સ્કૂલે. પહેલાં તો આપણે ચંદ્રસૂર જોઈ શકો છો, આ તેનો ગેટ છે, સીમા પણ છે. તો આજના વ્લોગમાં આપણે મજા આવી કે નહીં, કોમેન્ટ સેક્શનમાં બતાવજો. અને લાઈક અને સબસ્ક્રાઈબ, નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પહેલો મોટો વ્લોગ બનાવું છું. આપણે જઈએ હવે આપણી સ્કૂલે. મારી એક સ્કૂલ છે, ત્યાં જવાનું છે. આપણે ભાઈ ચાંદુઓ પ્રેસેન્ટર શાળા તેનું નામ છે. તો આપણે હવે જઈએ અમારી સ્કૂલે. જોઈ શકો છો, બારોબારનું વ્યૂ છે. આજના બ્લોગમાં શેર મજા આને વાલી है. આપણે બાવા હિન્દી બોલી મજા મસ્તી કરો. તો ભાઈ આજના બ્લોગમાં ટાણે જો તમને મારી સ્કૂલ બતાવું. તો ચાલો સ્કૂલ. આ છે અહીંથી ને સ્કૂલ. હવે મેઇન ગેટ બતાવું તમને સ્કૂલમાં.
મજા આવી કે નહીં કમેન્ટ સેક્શનમાં બતાવજો. આ છે અમારી સ્કૂલ. એ જેનિલભાઈ, આ છે અમારી સ્કૂલ. આ છે અમારી સ્કૂલ, તમે જોઈ શકો છો. હા, અમારા સરસ્વતી માનું મંદિર છે ને આ અમારી હતી સ્કૂલ. તો હવે તમને દેખાડું રામ મંદિર. હવે રામ મંદિરે જઈએ. પછી ત્યાં તો પહેલા વચમાં રામ મંદિર આવશે. બારોબારથી ઘરનું વ્યૂ જોઈ શકો છો. આ છે હનુમાન મંદિર, આ દાડમ બાપાનું મંદિર. તો આપણે જઈએ હવે રામ મંદિરે. આ સામે છે રામ મંદિર, તમે જોઈ શકો છો. થોડુંક ઝૂમ હતું એટલે માટે મેં પહોંચી ગયા આપણે રામ મંદિર. આ છે અમારું રામ મંદિર. તો તમે જોઈ શકો છો. આ છે રામ ભગવાન, આ છે લક્ષ્મણ અને આ છે સીતા માતા, તમે જોઈ શકો છો. પછી અહીંયા બજરંગબલી, પછી અહીંયા ગણેશજી, અહીંયા વગાડવાનું ઢોલક, તમે જોઈ શકો છો. આ અમારું હતું રામ મંદિર. અહીંયા દરરોજ આરતી થાય. દરવાજો બંધ કરી દઈએ. આ કોર જોઈ શકો છો. આ પણ બંધ કરી દઈએ આપણે. અહીંયા પણ જોઈ શકો છો તમે. આ છે કૃષ્ણ ભગવાન અને આ છે રાધા. આ પણ તમે જોઈ શકો છો. પાછળ તો કાંઈ નથી. અહીંયા આપણે પગે લાગવાનું એટલે આમ હાથ રાખવાનું, તમે જોઈ શકો છો. તો આ હતું આપણું રામ મંદિર. તો હવે આપણે જઈએ. તો અહીંથી હવે જઈએ છીએ. ગેટ બંધ કરી દઈએ. હવે આપણે જઈએ હનુમાન મંદિરે. જોઈ શકો છો કેવી મજા આવે. આજથી અમારા ઘરનું વ્યૂ. હવે અહીં આપણી સાયકલ એટલે આપણી ધૂમ બાઇક પાર્ક કરી દઈએ. પાર્ક કરી દીધી છે. હવે આપણે દાડમ બાપાનું મંદિર બતાવું. તમે જોઈ શકો છો. આ તો દાડમ બાપાનું મંદિર. હવે અહીંથી હવે જઈએ હનુમાન મંદિરે. હનુમાન મંદિરે જઈએ.
તો એવરીવન તમે જોઈ શકો છો કે અમારે માટે અમે એટલી મહેનત કરી, તો તમે લાઈક સબસ્ક્રાઈબ સપોર્ટ નથી કરતા તમે ફેમિલી જોઈ શકો છો. અમે જઈએ છીએ મંદિરે. તો આપણે પહોંચી ગયા છે હનુમાન મંદિરે. આ છે હનુમાન બાપાનું મંદિર. પછી આ તો બધીના માતાજી ને હોય. તો ફેમિલી આજનો બ્લોગ તમને હવે હું એન્ડ કરું છું અહીંયા બ્લોગ. આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, અને નવા હોય તો પણ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો બાય. હવે આપણે સબસ્ક્રાઈબ કરતા જજો.